આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ. જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 8 ભગવત પ્રાપ્તિ શ્લોક પ્રથમ અને દ્વિતીય. અર્જુને પૂછા કરી, હે ભગવાન, હે પુરુષોત્તમ, બ્રહ્મ શું છે? આત્મા શું છે? સકામ કર્મ શું છે? આ ભૌતિક જગત શું છે? અને દેવો શું છે? કૃપા કરી આ બધું મને સમજાવો. આ અધ્યાયમાં ભગવાન કૃષ્ણ અર્જુન દ્વારા પૂછવામાં આવેલા બ્રહ્મ છે શું વગેરે પ્રશ્નોના ઉત્તર આપે છે. ભગવાન કર્મ, સકામ કર્મ, ભક્તિ તથા યોગ અને શુદ્ધ ભક્તિની પણ સમજૂતી આપે છે. શ્રીમદ ભાગવતમમાં કહેવામાં આવ્યું છે કે પરમ સત્યને બ્રહ્મ, પરમાત્મા તથા ભગવાન એવા નામોથી જાણવામાં આવે છે. વળી જીવાત્મા અર્થાત વ્યક્તિગત આત્મા પણ બ્રહ્મ કહેવાય છે. અર્જુન આત્મા વિશે પણ પૂછે છે, જેનો નિર્દેશ શરીર, આત્મા તથા મન પ્રતિ છે. વૈદિક શબ્દકોશ પ્રમાણે આત્માનો અર્થ મન, આત્મા, શરીર તથા ઇન્દ્રિયો એવો પણ થાય છે. અર્જુને પરમેશ્વરને પુરુષોત્તમ અથવા પરમ પુરુષ કહી સંબોધન કર્યું છે, જેનો અર્થ એવો છે કે તે આ બધા પ્રશ્નો પોતાના એક મિત્રને નહીં, પરંતુ જેઓ નિશ્ચિતપણે ઉત્તર આપી શકે એવા સર્વોપરી પ્રમાણભૂત પરમ પુરુષને પૂછી રહ્યા છે. હે મધુસૂદન, યજ્ઞના સ્વામી કોણ છે અને તેઓ શરીરમાં કેવી રીતે રહે છે? વળી ભક્તિમાં પરોવાયેલા મનુષ્યો અંતકાળે આપને કેવી રીતે જાણી શકે છે? યજ્ઞના સ્વામીનો નિર્દેશ ઇન્દ્ર અથવા વિષ્ણુ પ્રત્યે હોઈ શકે છે. બ્રહ્માજી તથા શિવજી સહિત સર્વ દેવોમાં વિષ્ણુ મુખ્ય છે અને ઇન્દ્ર શાસક દેવોમાં મુખ્ય છે. ઇન્દ્ર તથા વિષ્ણુ બંનેની પૂજા યજ્ઞો દ્વારા કરવામાં આવે છે. પરંતુ અહીં અર્જુને પૂછ્યું છે કે વાસ્તવમાં યજ્ઞના સ્વામી કોણ છે અને ભગવાન કેવી રીતે જીવના શરીરમાં નિવાસ કરે છે? અર્જુને ભગવાનને મધુસૂદન કહીને સંબોધ્યા છે, કારણ કે એક વખત કૃષ્ણએ મધુ નામના અસુરનો વધ કરેલો. ખરેખર તો સંશયના રૂપમાં પૂછેલા આ બધા પ્રશ્નો અર્જુનના મનમાં ઉપસ્થિત થવા નહોતા જોઈતા, કારણ કે અર્જુન કૃષ્ણ ભાવના પરાયણ ભક્ત હતો. તેથી આ શંકાઓ અસુરો જેવી છે. કૃષ્ણ અસુરોનો સંહાર કરવામાં સિદ્ધહસ્ત હતા, એટલે જ અર્જુને તેમને મધુસૂદન એવું સંબોધન કર્યું છે કે જેથી કૃષ્ણ અર્જુનના મનમાં ઉદ્ભવતી સર્વ આસુરી શંકાઓનો નાશ કરે. આ શ્લોકનો પ્રાયકાલી શબ્દ પણ અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે આપણા જીવનમાં આપણે જે કંઈ કરીએ છીએ તેની પરીક્ષા મૃત્યુ સમયે થાય છે. અર્જુન એવા લોકો વિશે જાણવા બહુ ઉત્સુક છે, જેઓ સદા કૃષ્ણ ભક્તિમાં પરોવાયેલા રહે છે. અંતિમ ક્ષણે તેમની કેવી દશા થશે? મૃત્યુ સમયે બધી દૈહિક ક્રિયાઓ ભાંગી પડે છે અને મનની સ્થિતિ પણ સરખી રહેતી નથી. એ રીતે શરીરની દશાથી અસ્વસ્થ બનેલો મનુષ્ય પરમેશ્વરનું સ્મરણ કરવા સમર્થ ન થઈ શકે એવું બને. મહાન ભક્ત મહારાજ કુલશેશ્વર સ્તુતિ કરે છે, હે ભગવાન, અત્યારે હું પૂર્ણ સ્વસ્થ છું અને એ બહેતર છે કે મારું મરણ અત્યારે જ થઈ જાય, કે જેથી મારો મનરૂપી હંસ આપના ચરણ કમળકોશમાં પ્રવેશ કરી શકે. આ રૂપક એટલા માટે પ્રયુક્ત થયું છે કે જળચર હંસ કમળના પુષ્પોમાં રમવામાં આનંદ અનુભવે છે. એ રીતે હંસની ક્રીડાવૃત્તિ કમળ પુષ્પમાં પ્રવેશ કરવાની હોય છે. મહારાજ કુલશેખર ભગવાનને કહે છે, અત્યારે મારું મન સ્વચ્છ છે અને હું સ્વચ્છ પણ છું. જો હું આપના ચરણ કમળનું ચિંતન કરતો કરતો અત્યારે જ મરણ પામું તો મને ખાતરી છે કે આપની ભક્તિ કરવાનું મારું કાર્ય સિદ્ધ થશે. પરંતુ જો મારે મારા પ્રાકૃતિક મૃત્યુ માટે પ્રતીક્ષા કરવી પડે તો શું થશે તે હું જાણતો નથી, કારણ કે તે સમયે મારું શરીર કાર્ય કરતું બંધ થશે, મારું ગળું રૂંધાઈ જશે અને હું જાણતો નથી કે હું આપના નામનો જપ કરી શકીશ કે નહીં. તેનાથી બહેતર એ છે કે મારું તત્કાળ મૃત્યુ થાય. અર્જુન પ્રશ્ન કરે છે કે આવા સમયે મનુષ્ય કૃષ્ણના ચરણ કમળમાં પોતાના મનને કેવી રીતે સ્થિર કરી શકે? જય શ્રીમદ નારાયણ.